લોકોના મોબાઈલ ફોન વોટ્સએપ પર નકલી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ આચરતી જામતારા ગેંગને બેંક એકાઉન્ટ કમિશન પર આપનારાને રોકડા રૂપિયા બેંકમાંથી ઉપાડનારાઓને મુંબઈથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન, એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિયલ્સના માર્ગદર્શન હેઠળ પીઆઈએમ મોરીની ટીમ તપાસમાં હતી ત્યારે લોકોને મોબાઈલ વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ લઈ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડના ગુના આચરતી જામતારા ગેંગના સાગરીતો, જેમાં મૂળ મહારાષ્ટ્ર પુણે, હાલ મુંબઈ ઘાટકોપર ખાતે રહેતા નિલેશ રત્નાકર નારાયણ કલંબે અને બીજો મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા વૈષ્ણવ સંજય રામચંદ્ર ધાંગડને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા। ઝડપેલા આરોપીઓ જામતારા ગેંગને યસ બેંકમાં એકાઉન્ટ ખોલાવી કમિશન પર આપ્યો હતો। સાથે આરોપીએ ઠગાઈને 9,60,000 જે પોતાના એકાઉન્ટમાં આવ્યા હતા તે બેંકમાં જે ઉપાડી કમિશન લઈ ગેંગને આપ્યા હતા। જેમ કે ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈને વધુ માહિતી આપી છે। ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે। બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર। જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામતારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે। હાલ તો સુરત સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે। તો લોકોને પણ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા તથા સાયબર ક્રિમિનલોથી ઠગાયા હોય તો તરત જ પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી છે।